નમસ્કાર. અચ્છા, ગણિત નામ સાંભળતા જ ઘણાને કંટાળો આવે નહીં? પણ શું થાય જો એમ કહેવામાં આવે કે ગણિત જાદુઈ અને એકદમ મજેદાર બની શકે છે? હા, આજે આપણે એક એવી રીત જોવાના છીએ જે મોટી મોટી ગણતરીને પણ રમત બનાવી દેશે. ચાલો તો સાથે મળીને આ પ્રાચીન ભારતીય પદ્ધતિને સમજીએ. એવી પદ્ધતિ જે કેલ્ક્યુલેટરને પણ ટક્કર આપે છે. તો સ્ક્રીન પર જુઓ 98 × 97. હવે સાચું કહેજો, આને સોલ્વ કરવા શું કરશો? થોડો ટાઈમ લેશો, પેન પેપર ઉપાડશો અથવા તો સીધો ફોનમાં કેલ્ક્યુલેટર જ ખોલશો, બરાબર ને? પણ જો એમ કહેવામાં આવે કે આનો જવાબ મનમાં જ કોઈ પણ વસ્તુ વગર ફટાફટ આવી શકે છે તો થોડી જ સેકન્ડમાં? જી હા, બિલકુલ સાચું. કેલ્ક્યુલેટર જેટલી જ સ્પીડમાં. અને ના, આ કોઈ મજાક નથી, આ છે વૈદિક ગણિતનો કમાલ. મને વિશ્વાસ છે કે આજના આ વિશ્લેષણ પછી ગણિતને જોવાનો નજરિયો જ બદલાઈ જવાનો છે. તો આપણે અહીં કોઈ સ્કૂલનો પાઠ નથી ભણવાના. આપણે તો ગણિતને એક નવા જ એંગલથી જોવાના છીએ. એક અઘરા વિષય તરીકે નહીં, પણ એક મજેદાર કોયડાની જેમ. ચાલો, સાથે મળીને ગણિતના ડરને ભગાવીએ અને એને એકદમ આનંદદાયક બનાવી દઈએ. તો ચાલો હવે એ જાદુ જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. આપણે પહેલો જ સવાલ લઈએ 98 × 97 અને એને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે સોલ્વ કરીએ. બસ ધ્યાન અહીંયા જ રાખજો, કારણ કે આ ખરેખર ખૂબ જ સહેલું છે. ઓકે, તો આ આખી ટ્રેક પાછળ છે ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ. સ્ટેપ 1. પહેલાં તો એ જુઓ કે બંને નંબર્સ એટલે કે 98 અને 97 100ની એકદમ નજીક છે. સ્ટેપ 2. હવે એ શોધો કે એ 100થી કેટલા ઓછા છે. તો 98 એટલે 100 - 2 અને 97 એટલે 100 - 3, બરાબર? સ્ટેપ 3. હવે આપણે ક્રોસમાં બાદબાકી કરીશું, એટલે કે કાં તો 97માંથી 2 બાદ કરો અથવા 98માંથી 3. અને છેલ્લું સ્ટેપ 4, આપણે જે બે તફાવત શોધ્યા -2 અને -3 એ બંનેનો ગુણાકાર કરીશું. બસ આટલું જ. ચાલો, તો સ્ટેપ 3 યાદ છે? ક્રોસ બાદબાકી. જો આપણે 97માંથી 2 બાદ કરીએ તો શું આવે? 95. અને 98માંથી 3 બાદ કરીએ તો આ પણ 95. જોયું? બંને રીતે જવાબ સરખો જ આવે છે. અને આ 95 એ આપણા ફાઇનલ આન્સરના પહેલા 2 આંકડા છે. લો, અડધો જવાબ તો આવી પણ ગયો. હવે વારો છે છેલ્લા 2 આંકડાનો. આપણે જે 2 તફાવત શોધ્યા હતા ને, -2 અને -3, બસ એ બંનેનો ગુણાકાર કરી દો. તો -2 × -3 કેટલા થાય? 6. પણ અહીંયા એક નાનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. જવાબ હંમેશા 2 ડિજિટમાં લખવાનો. એટલે કે ખાલી 6 નહીં, પણ 06. બસ હવે બંને ભાગને સાથે મૂકી દો. પહેલો ભાગ હતો 95 અને બીજો ભાગ છે 06. તો આપણો ફાઇનલ જવાબ શું બન્યો? 9506. છે ને કમાલ? કોઈ કેલ્ક્યુલેટર નહીં, કોઈ લાંબી ગણતરી નહીં, બસ મગજમાં થોડા સ્ટેપ્સ અને સાચો જવાબ હાજર. હવે મનમાં એવો સવાલ આવી શકે કે આ તો ખાલી આ એક જ ઉદાહરણ માટે ચાલતું હશે. પણ ના, એવું બિલકુલ નથી. આ એક આખી સિસ્ટમ છે જે આવા ઘણા નંબર્સ પર કામ કરે છે. વિશ્વાસ નથી આવતો? ચાલો એક બીજું ઉદાહરણ લઈએ, જેથી આ પદ્ધતિ એકદમ પાક્કી થઈ જાય. આ વખતે લઈએ 96 × 98. ચાલો ફટાફટ કરીએ. 100માંથી તફાવત કેટલો? -4 અને -2. હવે ક્રોસ બાદબાકી. 96માંથી 2 ગયા તો બચ્યા 94. આ થયો આપણો પહેલો ભાગ. હવે તફાવતનો ગુણાકાર. -4 × -2 એટલે 8, જેને આપણે લખીશું 08. બસ બંનેને જોડી દો અને જવાબ છે 9408. જોયું કેટલું સરળ? તો આ ટ્રીક કામ કઈ રીતે કરે છે એ તો આપણે જોઈ લીધું, પણ સવાલ એ છે કે આ શીખવાનો ફાયદો શું? આવી મજાની ટ્રિક્સ જાણવાથી પ્રેક્ટિકલી શું લાભ થાય? ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે આ કેમ આટલો ઉપયોગી છે? જુઓ, સૌથી મોટો ફાયદો તો એ છે કે આ ખાલી સ્પીડ નથી વધારતો, પણ એક જોરદાર મેન્ટલ ટૂલ છે. વિચારો, એક્ઝામમાં કેટલો બધો ટાઈમ બચી જાય. ગણિતનો જે ડર હોય છે ને, એ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે અને કોન્ફિડન્સ વધે છે. અને હા, આનાથી મગજની પણ મસ્ત કસરત થાય છે, જેનાથી કોન્સન્ટ્રેશન અને મેન્ટલ સ્પીડ સુધરે છે. ટૂંકમાં આપણી વિચારવાની શક્તિ જ એક અલગ લેવલ પર પહોંચી જાય છે. સારું, તો અત્યાર સુધી આપણે સાથે મળીને બધું શીખ્યા. હવે વારો છે આ નવી સ્કિલને જાતે ટ્રાય કરવાનો. હવે ખાલી જોવાનું નથી, હવે ગણતરી કરવાની છે. તો તૈયાર? આ રહ્યો એક સવાલ 92 × 95. ચલો, હમણાં જ જે મેથડ શીખ્યા એનો ઉપયોગ કરો. હું હિન્ટ આપું છું. પહેલાં 100માંથી તફાવત શોધો, પછી ક્રોસમાં બાદબાકી કરો અને છેલ્લે તફાવતનો ગુણાકાર. થોડો સમય લો અને જુઓ શું જવાબ આવે છે. તો શું જવાબ આવ્યો?
જે પણ જવાબ આવ્યો હોય એ ફટાફટ નીચે કોમેન્ટમાં લખી દો. ચાલો જોઈએ કે કોણ સૌથી પહેલા સાચો જવાબ આપે છે. યાદ રાખજો, ગણિત કોઈ ડરવાની વસ્તુ નથી, પણ એન્જોય કરવાની વસ્તુ છે. આવી જ બીજી મજેદાર ટ્રિક્સ સાથે ફરી મળીશું.